રાજકોટમાં ગોંડલ હની ટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4ની ધરપકડ થઈ છે। તેજલ નામની મુખ્ય આરોપી જો કે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ગોંડલના રમેશ નામના શખ્સને ફસાવવાની ધમકી આપવામાં આવી હતી। 8 લાખ પડાવવા માટે આરોપીઓ દ્વારા આ ધમકી આપવાનો આરોપ છે। રાજકોટની તેજલ છૈયા પદ્મિનીબા વાળા સહિત 5 વ્યક્તિઓ સામે બી ડિવિઝનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પદ્મિનીબા વાળા, તેના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા તથા હિરેન દેવળિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। મુખ્ય આરોપી તેજલ છૈયા હવે ફરાર છે। તો સમગ્ર મામલે હવે આ ધરપકડ કરી અને ત્યારબાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આખરે રમેશ નામના આ શખ્સને ફસાવવા માટે શું કારસો ઘડવામાં આવ્યો હતો, કેમ તેને ધમકી આપવામાં આવી, કેટલા રૂપિયા પડાવવાનો આખો કારસો હતો, તેને લઈને પૂછતાછ ચાલી રહી છે। પરંતુ મુખ્ય આરોપી એવી તેજલ છૈયા ફરાર થઈ ચૂકી છે। ગોંડલ હની ટ્રેપના આ મામલાને લઈને પદ્મિનીબા વાળા અને તેના પુત્રની સંડોવણી પણ સામે આવી છે, જેની ધરપકડ કરી પૂછપરછ કરાય। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક મચેઠિયા। રોનક, આખરે શું હતો સમગ્ર મામલો અને આ મામલે તપાસ ક્યાં સુધી પહોંચી? જી જયેશ, આ મામલોની વાત કરવામાં આવે તો ગોંડલ સાથે આ મામલો જોડાયેલો છે, એટલે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 2 શખ્સો અને અન્ય એક મહિલા સામે સમગ્ર જે આખા કેસમાં ગોંડલમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે। રમેશભાઈ નામના વ્યક્તિ દ્વારા ગોંડલ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી ને તેજલ છૈયા નામની જે મહિલા છે તેમણે તેમની સાથે પહેલા સંપર્ક કેળવ્યો ને ત્યારબાદ પૈસાની માંગણી કરી હોય તેવી ફરિયાદ છે તે ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ને ત્યારબાદ પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સત્યજીત અને અન્ય 2 શખ્સો દ્વારા પૈસાની માંગણી કરાઈ હોય તેવી ફરિયાદ પણ ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ સામે પદ્મિનીબા વાળા સહિતના હોય પણ જે ફરિયાદી છે આ કેસમાં તેમની સામે પણ જે છે તે ફરિયાદ છે તે સામસામી ફરિયાદ છે તે નોંધાવી હતી। હાલ ગોંડલ પોલીસે આમાં કાર્યવાહી કરી છે અને પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવળિયાની અત્યારે ધરપકડ છે તે કરી લીધી છે ને વધુ પૂછપરછ આ મામલામાં છે તે હાથ ધરી છે। ત્યારે અન્ય જે મહિલા મુખ્ય આરોપી છે તેજલ છૈયા, જેમના ઉપર આરોપ છે કે તેમણે જ આ રમેશભાઈ સાથે સંપર્ક કેળવીને આખો હની ટ્રેપનો મામલો છે તે સર્જ્યો છે, તે હજુ સુધી પોલીસ પકડમાં નથી આવ્યા, તે ફરાર છે। પોલીસે તેમની પણ શોધખોળ છે તે હાથ ધરી છે ને ગોંડલ સાથે આ મામલો જોડાયેલો હોવાથી ક્યાંક ને ક્યાંક આ મામલો છે તે વધુ ચર્ચામાં આવે છે। એટલે હવે જોવાનું રહેશે કે આ જે મુખ્ય આરોપી મહિલા છે તેની ક્યાં સુધીમાં ધરપકડ થાય છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જે આ મહિલા આરોપી ફરાર છે તેને શોધી કાઢવાની તપાસ ચાલી રહી છે।